સિદ્ધાર્થ મને ચોર કહી છે, ચોર. અને તમારી બેન દિવસ રાત મારી તરફ આંગળી ચીંધે છે, અને માત્ર મારી તરફ નહીં, મારા માં અને પપ્પા તરફ પણ. સિદ્ધાર્થ, તમે તો એ દિવસે નહોતા. મારી આંખ સામે મારા માં અને પપ્પાની તપાસ થઈ છે કે એમણે ચોરી કરી છે કે નહીં. સાંભળ સ્વાતિ. ના, તમે સાંભળો. આવી પરિસ્થિતિમાં હું ચૂપચાપ તો નહીં જ બેસી શકું. એનું ચરિત્ર પણ ક્યાં સરખું છે? પ્રકાશ કુમાર! હા મોટા ભાભી, અને આમ પણ એનું ચરિત્ર ક્યાં દૂધે ધોયેલું છે? આજે તો હું એનું મોઢું કાળું કરીને જ રહીશ. પ્રકાશ બુઆ, બસ. સિદ્ધાર્થ, તે મારા પર હાથ ઉપાડ્યો, તારા ફુવાને લાફો માર્યો. મને આ પગલું ભરવા માટે તમે મજબૂર કર્યો છે પ્રકાશ બુઆ. તમારે તમારી ગંદી જીભ ઉપર લગામ રાખવા જેવી હતી. તમારા મનમાં જે આવતું હતું એ બકવાસ તમે ક્યારના કરી રહ્યા હતા. આજે તમે બધી જ મર્યાદા ઓળંગી ગયા છો ફુવા. પણ હું તો સિદ્ધાર્થ, જસ્ટ શટ અપ. તમે મારી પત્નીના કેરેક્ટર પર સવાલ ઉઠાવ્યા છે. અને આજે જો એક પતિ તરીકે હું ચૂપ રહ્યો હોત ને, તો એ માત્ર સ્વાતિ અને એના પરિવાર માટે જ નહીં, પણ આખી દુનિયાની દીકરી અને સ્ત્રી પ્રત્યે મોટો અન્યાય થયો હોત. અને સિદ્ધાર્થ પાટીદાર એ અન્યાય ક્યારેય સહન નહીં કરે. પ્રકાશ ફુવા, તમે તો મારા પિતા સમાન છો, મારા ગુરુ સમાન છો. મારા વિશે આટલી નીચ અને આવી હલકી વાત કેવી રીતે કરી શકો? આખા પાટીદાર પરિવારની સામે મારા ચરિત્રને લઈને આટલી ગંદી વાત કરતા તમને સહેજ પણ શરમ ના આવી? જરાય અફસોસ ના થયો? સિદ્ધાર્થ, તે જે કર્યું એ બિલકુલ બરાબર કર્યું. આ માણસ આ લાફાને જ લાયક હતો. મોટા ભાભી, જુઓ તો ખરા, તમારા દીકરાએ મારી પર હાથ ઉપાડ્યો. શું આ જ સંસ્કાર આપ્યા છે તમે એને? આને જ તમે એનું સાચું શિક્ષણ અને ભણતર માનો છો? એકદમ સાચું શિક્ષણ અને સાચા સંસ્કાર આપ્યા છે મનીષાએ. અને સિદ્ધાર્થે જે પણ કંઈ કર્યું છે સાચું જ કર્યું છે. જો સિદ્ધાર્થે તમને લાફો ના માર્યો હોત ને, તો આજે મારો હાથ ઉપડી ગયો હોત. અરે પપ્પા, મેં તો ફક્ત છાપામાં સમાચાર જ વાંચ્યા હતા. અરે હું તો પણ ચૂપ! મને હકીકતની બધી જ ખબર છે. જ્યારે પોલીસ આ ઘરમાં આવીને મારી ઇજ્જત ઉઠાવીને મને જેલ ભેગો કરવા માંગતી હતી, ત્યારે ક્યાં ગઈ હતી તમારી આ બધી વાતો? ત્યારે કોઈ આગળ કેમ ના આવ્યું? પપ્પા, એ તો અને આજે જ્યારે આ ઘરની માન મર્યાદા અને આબરૂની મોટી મોટી વાતો કરો છો, તો એ ગઈકાલે ઘાસ ચરવા ગઈ હતી તમારી આ બધી વાતો. ત્યારે કોણ આગળ આવ્યું હતું ખબર છે તમને? ત્યારે મારી દીકરી સ્વાતિ આગળ આવી હતી. એની આબરૂ દાવ પર લગાવીને જેલમાં ગઈ, અને જ્યારે એના જ ચરિત્રો ઉપર સવાલ ઉઠાવવાનો હક તમને કોણે આપ્યો પ્રકાશ કુમાર? પ્રકાશ બુઆ, મને એક વાત નથી સમજાઈ રહી. કાલે જે થવાનું હતું એ થઈ ગયું. જેણે અન્યાય કર્યો હતો એને સજા પણ મળી ગઈ છે. તો પછી વારંવાર સ્વાતિ પર આંગળી કેમ ઉઠાવી રહ્યા છો તમે? સિદ્ધાર્થ, તું પણ એની સાઈડ છે. યુ નો વોટ ફુઆ, સ્વાતિ કાલે લોકઅપમાં જ રહેવા માંગતી હતી. પોતાનું માથું નમાવીને આખા પરિવારની સજા એ પોતે એકલી ભોગવવા માંગતી હતી. દંડ પેટે જે રકમ આપીને એને છોડાવવા માંગતો હતો ને, એ મને એ પણ નહોતી આપવા દેતી. અરે બલિદાનની આટલી ભાવના હોવા છતાં તમે એના ચરિત્ર પર સવાલ ઉઠાવી રહ્યા છો. શરમ આવી જોઈએ તમને. પ્રકાશ ફુઆ, તમે હજુ કેટલા નીચે ઉતરશો? પણ સિદ્ધાર્થ બ્રો, એક વાત તો સાચી જ છે ને કે આના લીધે આજે માર્કેટમાં આપણી આટલી બદનામી થઈ છે. તમે જોઈ જ રહ્યા છો કે આપણા બધા મોટા ઓર્ડરો એક પછી એક કેન્સલ થઈ રહ્યા છે. તમે એકવાર પણ ઠંડા મગજે વિચાર કર્યો છે કે આના પછી આપણા કરોડોના ડાયમંડ બિઝનેસનું શું થશે? યાર, મને એક વાત નથી સમજાઈ રહી કે આપણા ઘરની અંદરની ગુપ્ત વાતો આ મીડિયાવાળાને કોણ કહી રહ્યું છે? આઈ ટેલ યુ મોમ, આપણને ટાર્ગેટ બનાવીને જાણી જોઈને આ બધું કરવામાં આવી રહ્યું છે. મને સમજાઈ નથી રહ્યું કે આ બધાની પાછળ છે કોણ? આવા કાવા દાવા અને ઘરની વાતો બહાર મીડિયા સુધી પહોંચાડવાનું કામ તો આટલા દિવસોથી રાહુલભાઈ કરતા હતા. પણ એ તો અત્યારે આ ઘર છોડીને ચાલ્યા ગયા છે. અને એમ પણ ઘરની બદનામી છાપામાં છપાય
તેમાં રાહુલભાઈનું પોતાનું નામ પણ માર્કેટમાં ખરાબ થાય જ. અને રાહુલભાઈ જેવો ચાલાક છોકરો આ વાત બહુ સારી રીતે જાણે જ છે. એ ક્યારેય પોતાનું નુકસાન કરીને આવું કામ તો નહીં જ કરે. તો પછી આ કામ કર્યું કોણે હશે? આ ફુવા વારંવાર મારા પર આંગળી કેમ ચીંધી રહ્યા છે? કાલે એમણે જ રાહુલભાઈ, દીદી અને મીનાક્ષી ફોઈને ગુનેગાર સાબિત કરીને ઘરમાંથી કઢાવી મૂક્યા. અને આજે એ ફરીથી મારા ચરિત્ર પર આંગળી ઉઠાવી રહ્યા છે. તો શું એ એવું જ ઈચ્છે છે ને કે હું પણ આ ઘર છોડીને હંમેશા માટે ચાલતી થાઉં? મને વારંવાર અંદરથી એવું કેમ લાગી રહ્યું છે કે રાહુલભાઈ અને દીદી સાથે ક્યાંક અન્યાય તો નથી કરી દીધો ને? જો મારા અંતરાત્માનો અવાજ સાચો નીકળ્યો તો? સ્વાતિ, શું થયું? શું વિચારે છે તું? આજે ન ઈચ્છવા છતાં પણ મેં તમારું લોકોનું બહુ જ મોટું નુકસાન કરી દીધું છે. મારા લીધે આજે તમારા કેટલાય કરોડોના ઓર્ડર્સ કેન્સલ થઈ ગયા, તમારી આટલી બધી બદનામી થઈ, અને મારા લીધે તમારા સગા ફુવા પર હાથ પણ ઉપાડવો પડ્યો. સ્વાતિ, તું તારી જાતને બ્લેમ ના કરીશ. તારા લીધે કંઈ નથી થયું. જે કંઈ પણ થયું છે એમાં તારો કોઈ... ના સિદ્ધાર્થ, આ બધું મારા લીધે જ થયું છે. આજની આખી ઘટના માટે માત્ર ને માત્ર હું જ જવાબદાર છું. પણ આજે હું તમને અને આખા પાટીદાર પરિવારને વચન આપું છું કે મારા લીધે તમારું જેટલું પણ નુકસાન થયું છે અને પાટીદાર પરિવારનું જે માન સન્માન ગયું છે, જે પૈસા ગયા છે, એ બધું જ હું તમને વ્યાજ સાથે પાછું લાવી આપીશ. આ મારું વચન છે. અચ્છા, તો હવે તમે શું કરશો સ્વાતિ મેડમ? અમારા જે આ કરોડોનો ઓર્ડર કેન્સલ થઈ ગયો છે, એ બધા જ ઓર્ડર તારા જાદુથી તું પાછા લાવી શકીશ? હા, આ ઘરનું સન્માન અને અસ્તિત્વ બચાવવા માટે મારે જે કંઈ પણ કરવું પડશે એ બધું જ હું કરીશ. આ તમને બધાને મારું વચન છે. આ ચોરીની પાછળ કોણ છે એ હું શોધી કાઢીશ અને બધાની સામે લાવીશ. અરે હજી હમણાં જ તો મમ્મીએ પપ્પાની બર્થડે માટેનું ઇન્વિટેશન મોકલ્યું ને તમે લોકો આવી પણ ગયા. હે, પપ્પાનો જન્મદિવસ? કેમ દીદી, તને યાદ નથી? અરે હોતું હશે કઈ, મને તો યાદ જ હોય ને. ક્યાં ગયા પપ્પા? ના, હું એમને વિશ કરી દઉં. પપ્પા, ઓ પપ્પા! દીદી, આટલી ઉતાવળી કેમ થઈ રહી છે? પપ્પાનો બર્થડે કાલે છે, આજે નહીં. રિંકુ, એ બધું મૂક. પહેલા કુમાર અને મીનાક્ષી બેને અંદર આવીને બેસવા તો દે. ઓહો, મીનાક્ષી આંટી પણ આવ્યા છે, એ પણ ગરીબના ઘરમાં. હા, એમાં એવું છે કે એક મિનિટ, આ તમારા ત્રણેયના ચહેરા કેમ સૂજી ગયા છે અને આંખો પણ કંઈક અલગ લાગી રહી છે? એ તો હવાના લીધે એવું લાગે છે. હવા એટલે હું કઈ સમજી નહીં. એટલે ગાડીમાં મેં ગ્લાસ નીચે રાખ્યો હતો ને, એટલે હવાના કારણે અમારા વાળ પણ વિખરાઈ ગયા અને મોઢું પણ આવું લાગે છે. પણ કારમાં તો રિંકુ, બહુ વધારે પડતા સવાલ ના પૂછીશ. તો શું હું મારા પોતાના ઘરમાં આવવા માટે આટલું બધું વિચારીશ? અરે મન થયું ને આવી ગઈ, બસ. એમાં વળી શું? હે, સારું થયું તમે લોકો વહેલા આવી ગયા. આવો આવો, બેસો. એ મમ્મી, આ લોકો વગર ઇન્વિટેશને આવી ગયા બધું તો ઠીક છે, પણ રાહુલ જીજુના મમ્મી આવ્યા છે એ પણ પપ્પાની બર્થડે પાર્ટીમાં. કંઈક વિયર્ડ નથી લાગતું તને? એ બધું જવા દે, તું પહેલા પાણી લઈ આવ બધા માટે. ચાલ. હા, પણ બેસો બેસો. વંદનાબેન, તમે હેરાન ના થશો. હવે આ અમારું જ ઘર છે ને, મારે કંઈ પણ જોઈએ તો હું જાતે માંગી લઈશ. હા, એમાં કઈ વાંધો નહીં, પણ તમારે એ બધું કરવાની શું જરૂર છે? હું ને રિંકુ છીએ ને, તમારે કંઈ પણ જોઈતું હોય તો કહેજો, અમે લાવી આપીશું. સિદ્ધાર્થ બ્રો પણ લગ્ન પછી અહીંયા આવીને થોડા દિવસ રોકાઈ ગયા, તો અમને થયું કે અમે પણ થોડાક દિવસ જઈ આવીએ.
મને તો પાક્કી શંકા છે કે નક્કી દાળમાં કંઈક કાળું છે. રૂપા બધું બરાબર તો છે ને? આ મીનાક્ષી બેન અહીંયા આવે છે અને અહીંયા રૂખાવાની વાત કરે છે તું. જો મમ્મીને ખબર પડી જશે કે અમને ઘરમાંથી કાઢી મૂક્યા છે તો એ અમને અહીંયા પણ નહીં રહેવા દે. અને જો અહીંયાથી ગયા તો અમારે રસ્તા સિવાય કોઈ જગ્યા નહીં બચે. રૂપાળી બોલ ને. અરે કંઈ નહીં મમ્મી, અમે તો બસ પપ્પાની બર્થડે માટે આવ્યા છીએ. વંદનાબેન, હું શું કહેતી હતી કે તમારે અમારા માટે કોઈ એક્સ્ટ્રા ફોર્માલિટીઝ કરવાની જરૂર નથી. ને એક જ રૂમમાં મેનેજ કરી લઈશું. શું એક રૂમમાં? પણ પાટીદાર ઘરમાં તો તમે. વંદનાબેન, હવે તમે ભૂલી જ જાઓ, અમે પાટીદાર પરિવારમાંથી આવ્યા છીએ. હું ચા લાવું છું. મમ્મી કંઈક ખાવાનું પણ લેતી આવજો, બહુ જ ભૂખ લાગી છે. અત્યારે હજી જમવાનું નથી બનાવ્યું, મમરા પડ્યા છે ખાલી. મમરા ચાલશે. મમરા તો સરસ હોય ખાવામાં, હલકા ફુલકા. કંઈક ને કંઈક મોટી ગોલમાલ તો ચોક્કસ છે જ. આ રિંકુ આવી રીતે કેમ જોઈ રહી છે? એને અમારા પર ડાઉટ તો નથી ગયો ને? લાવ. લે રૂપા, મમરાનો ડબ્બો. ખાવાનું આવી ગયું. હું ચા લઈને આવું હો. જલ્દી આવજે. સારું સારું. પાટીદારો મને રસ્તા પર લાવ્યા છે ને, હવે હું આ લોકોને રસ્તા પર લાવીશ. અને એનું કારણ બનશે હા હા, હું તમને વિશ્વાસ અપાવું છું કે તમારો ઓર્ડર સમયસર રેડી થઈ જશે. અરે અરે તમે શું બોલો છો? આઈ એસ્યોર યુ. ના ના, ધેર ઇઝ નથિંગ ટુ વરી. હેલો હેલો, આઈ ડોન્ટ નો વોટ ઇઝ હેપનિંગ. શું થયું ભાઈ? મિસ્ટર શર્મા પણ નથી માની રહ્યા. યસ, અને કંઈ સમજાઈ નથી રહ્યું કે આ શું થઈ રહ્યું છે. બધા એક પછી એક પોતાનો ઓર્ડર વિડ્રો કરી રહ્યા છે. અરે જે ભૂલ આપણે કરી જ નથી એની સજા આપણે ભોગવી રહ્યા છીએ. બ્રો, આઈ એમ શ્યોર મિસ્ટર અગ્રવાલ આપણને છોડશે ને. હજી પણ બધું ઠીક થઈ શકે છે જો મિસ્ટર અગ્રવાલ પોતાનું સ્ટેટમેન્ટ પાછું ખેંચી લે, અને એ પણ પબ્લિકલી. એ તદ્દન ઇમ્પોસિબલ છે, કારણ કે એમની એકની એક છોકરીના લગ્ન તૂટ્યા છે. અરે પણ સ્વાતિ ભાભીએ તો. આ બધું પેલી સ્વાતિના કારણે થયું છે. તે દિવસે બધા સામે બહુ મોટા મોટા ડાયલોગો માર્યા હતા ને, અને એ બધા સાંભળીને ઘરના બધા ઇમ્પ્રેસ થઈ ગયા હતા. પણ ફેક્ટ એ છે કે મિસ્ટર અગ્રવાલ જે રીતે ગુસ્સે છે એ પોતાનું સ્ટેટમેન્ટ ક્યારેય વિડ્રો નહીં કરે. કિયારા, અત્યારે આ બધું વિચારવા કરતાં સોલ્યુશન શું છે એ વિચારવું પડશે. એનીવેઝ, હું ઓફિસ જવા નીકળું છું. એક મિનિટ ભાઈ, હું પણ તમારી સાથે આવું છું. હંસાબેન, આ લંચ રેડી કરી દેજો, પછી આપણે ટિફિન લઈને નીકળીએ. વોટ? પણ હંસા કેમ લંચ બનાવી રહી છે? સ્વાતિ ક્યાં છે? ખબર નહીં ભાઈ, થોડી વાર પહેલાં મારો ફોન લઈને ગયા હતા. મને એમ કે કંઈ કામ હશે એટલે થોડી વારમાં પાછો આપી દેશે. પણ જ્યારે હું એમને ઘરમાં શોધવા ગયો તો એ કંઈ હતા જ નહીં. શું? સ્વાતિ ઘરમાં નથી? ક્યાં ગઈ એ? બ્રો, મેં એને હમણાં જ જોઈ હતી થોડી વાર પહેલા, અને બહુ ઉતાવળમાં ક્યાંક બહાર ગઈ છે. અરે પણ અત્યારે ક્યાં ગઈ? મે બી એમના પપ્પાની બર્થડે છે તો ગિફ્ટ લેવા માટે માર્કેટ ગયા હશે. અરે પણ એને મને તો કંઈ જણાવ્યું નથી. વન મોર ઇન્ફોર્મેશન બ્રો, સ્વાતિ સાયકલ લઈને ગઈ છે. વોટ? કોની સાયકલ? આપણા ડ્રાઈવરની.
જેણે પણ આ કિંમતી જ્વેલરી ચોરી છે ને, અહીં બજારમાં ક્યાંક ને ક્યાંક એને વેચવાનો પ્રયત્ન તો ચોક્કસ કરશે જ. હું આજુબાજુની બધી જ જ્વેલર્સની દુકાને ત્યાં જાતે જ જઈશ અને ચેક કરું છું. અને બધા જ દુકાનદારોને આ ખાસ ડિઝાઇનવાળી જ્વેલરી વિશે વાત કરીશ કે જો કોઈ એને વેચવા આવે ને કે તરત જ મને ફોન કરે. હા, પણ આટલા મોટા શહેરમાં હું એકલી ચોરને કેવી રીતે શોધી શકીશ? એક કામ કરું, હું રિંકુને ફોન કરું અને એને બોલાવી દઉં. રિંકુ, હા હું શું કહું છું, મીનાક્ષી બેનને પહેરવા માટે મારી સાડી ચાલશે ને? હા બોલ ને બેટરી. રિંકુ, હો સ્વાતિ દીદી, હું હમણાં કૃણાલને જ ફોન કરવા જઈ રહી હતી. મારે તને એક વાત પૂછવી હતી. પહેલા તું મારી વાત સાંભળ. હા બોલ ને. હું હમણાં જાઉં છું. ઓ ગોડ, માર્કેટમાં બધા પાટીદાર પરિવારને ટાર્ગેટ બનાવીને બેઠા છે અને સ્વાતિ બજારમાં સાયકલ લઈને ફરી રહી છે. ભાઈ કામ ડાઉન. કદાચ કંઈક ઇમરજન્સી આવી હશે, નહીંતર એ અચાનક આવું કેમ કરે? કુણાલ પ્લીઝ, તું સ્વાતિને ડિફેન્ડ કરવાનું બંધ કર. પણ ભાઈ, અરે એવી તો શું ઇમરજન્સી વળી? હા, અરે બહાર મીડિયાવાળા બેઠા છે, પ્રેસવાળા બેઠા છે. શી જસ્ટ હેડ ટુ મેક સમ ન્યૂઝ. એક્ઝેક્ટલી. કાલે હેડલાઇનમાં મોટા મોટા ન્યૂઝ આવશે કે પાટીદાર પરિવાર પોતાની વહુને યોગ્ય સન્માન નથી આપતો. તારી વાત સાચી છે કિયારા. અને હા, એ જ છપાશે કે આ પાટીદાર પરિવારની મોટી વહુ કરોડોની ગાડીઓ છોડીને સાયકલમાં નીકળી ગઈ. કિયારા, તું તારું મોઢું બંધ રાખીશ હવે? હું શું કામ મારું મોઢું બંધ રાખું? સ્વાતિ જે બોલે એ બધું ચાલે, પણ તમે મારું સાંભળી પણ નથી શકતા. સીપ, પ્લીઝ, મને બધું જ સમજાય છે, મને ના સમજાવો. અને અને તમે દર વખતે આ સ્વાતિના પક્ષમાં જ કેમ બોલો છો? બીકોઝ એ સાચા હોય છે. ભાઈ, તમે બધી ચિંતા છોડો અને ચાલો મારી સાથે. આપણે હમણાં જ જઈને સ્વાતિ ભાભીને શોધીએ છીએ. હલો સ્વાતિ, ક્યાં છે તું? હું એક કામથી બહાર આવી છું સિદ્ધાર્થ. પણ સ્વાતિ, એવી તો કઈ ઇમરજન્સી હતી કે તું આપણા ડ્રાઈવરની સાયકલ લઈને નીકળી ગઈ? અરે શું ઊંધા સીધા સવાલો કરો છો સિદ્ધાર્થ? હું કઈ બહાર હવા ખાવા થોડી આવી છું. આપણા ઘરમાં ચોરી થઈ છે, ચોરી. અને જેણે ચોરી કરી છે એ ચૂપચાપ તો નહીં જ બેસે ને. એ જ્વેલરીને વેચવાનો પ્રયત્ન તો કરશે જ ને. એટલા માટે જ હું અહીં બધે જ ફરી ફરીને ચેક કરીશ કે કોઈએ એને વેચવાનો પ્રયત્ન કર્યો છે કે નહીં. એટલે તું દુકાને ફરીશ અને એ પણ સાયકલ લઈને? ગોડ સ્વાતિ, હું તારું શું કરું? તારા જેવી સ્ટુપિડ છોકરી મેં મારી લાઈફમાં ક્યારેય નથી જોઈ. શું કહ્યું તમે? હું સ્ટુપિડ છું? એક તો અહીં હું તમને હેલ્પ કરવાના પ્રયત્નો કરી રહી છું અને તમે મારું જ અપમાન કરી રહ્યા છો. હા, કેમ કે તને કોઈ આઈડિયા નથી કે આટલી મોંઘી જ્વેલરી કોઈ નાની અને સામાન્ય જ્વેલરીની દુકાને વેચવા ના નીકળે. સ્વાતિ, આપણી હોલમાર્ક વાળી જ્વેલરી છે. જો આટલી બધી જ્વેલરી કોઈ જ્વેલરીની દુકાને વેચવા જશે ને તો જ્વેલર સીધો આપણને ફોન કરી દેશે. તો પછી તમે જ બોલો, કેવી રીતે વેચીએ જ્વેલરી? એ બધી જ્વેલરીને અહીંયા નહીં વેચે. મે બી એ કોઈ બીજા શહેરમાં વેચી દેશે. પણ લિસન સ્વાતિ, કે તને ડિટેક્ટિવ બનવાનો શોખ જાગ્યો છે, પણ તને કોણે કહ્યું મારી આટલી મોટી હેલ્પ કરવાનું? તો સિદ્ધાર્થ, હું શું કરું? બસ એવી રીતે ઘરમાં બેસી રહું? સિદ્ધાર્થ, મને ચોર કહી છે, ચોર. અને તમારી બેન દિવસ રાત મારી તરફ આંગળી ચીંધે છે, અને માત્ર મારી તરફ નહીં, મારા મા અને પપ્પા તરફ પણ. સિદ્ધાર્થ, તમે તો એ દિવસે નહોતા. મારી આંખ સામે મારા મા અને પપ્પાની તપાસ થઈ છે કે એમણે ચોરી કરી છે કે નહીં. સાંભળ સ્વાતિ. ના, તમે સાંભળો. આવી પરિસ્થિતિમાં હું ચૂપચાપ તો નહીં જ બેસી શકું. તમને જે લાગે, પણ હું મારાથી બનતા બધા જ પ્રયત્ન કરીશ જ. આઈ અન્ડરસ્ટેન્ડ સ્વાતિ, સાયકલ લઈને જવાની શું જરૂર હતી? તારે કારમાં નહોતું જવું તો કેબ કરાવીને જવાય ને. જ્યાં સુધી સાયકલથી કામ ચાલતું હોય ત્યાં સુધી ગાડીનું પેટ્રોલ કેમ બાળવું? હલો હલો સ્વાતિ, હલો. પકડો પેલા ને, એ ચોર છે. ફોન કાપી નાખ્યો. અરે કાપ્યો નહીં હોય, કપાઈ ગયો હશે. ના, મારા મોઢા પર ફોન કાપ્યો એને.
આ સ્વાતિ ના અમારી એક વાત સાંભળે છે ના અમારી એક વાત માને છે. કોણ? અરે રિંકુ, એક ચોર પેલી તરફ ભાગ્યો છે ને પકડવાનો છે, જલ્દી ચાલ. ડોન્ટ વરી દીદી, રિંકુ છે ને. શું કરો છો તમે લોકો? હા, બધા ભેગા થઈને એક ચોરને નથી પકડી શકતા. હમણાં ચોર ભાગી ગયો હોત તો. બધા પાછા હટી જાઓ, નહીતર આ છોકરીનું ગળું કાપી નાખીશ.